ગાંધીનગરના સચિવાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગી છે। સવારે સચિવાલય ખુલે તે પહેલા જ આ આગની ઘટના ભોયરામાં આગ લાગતા ફાયર વિભાગ કામે લાગ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે। તો ગાંધીનગરના સચિવાલયમાં આગની આ ઘટના સામે આવી છે। ભોયરામાં આગ લાગી દરવાજો ખુલે તે પહેલા જ ત્યાં ધુમાડાના ગોટે ગોટા હતા। ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે। હાલ તો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગાંધીનગરના સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગવાની ઘટના બની છે। સ્વાભાવિક છે કે ભોયરામાં આગ લાગવાના કારણે આ પ્રકારનો ધુમાડો વધારે ને વધારે નીકળી રહ્યો છે। બે ફાયર ફાઇટર સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડ કામગીરી લાગ્યું છે। રાજુભાઈ, શું ઘટના બનેલી આખી? સવારે 7:50 કલાકે ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર વર્દી લખાવવામાં આવી કે ભાઈ નવા સચિવાલય બ્લોક નંબર 3, 4, 5મા માળે આગ લાગેલી છે। પણ ગાંધીનગર ફાયરની બે ફાયર ફાઇટર અને ટીમ ઘટના સ્થળે આવતા અહીંયા સ્થળ ઉપર ચેક કરતા બેઝમેન્ટની અંદર આગ લાગેલી હતી। આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલું નથી। બેઝમેન્ટમાં ભંગાર પડ્યો છે, એના કારણે આગ વધારે પકડાઈ છે? શું છે ઘટના? બેઝમેન્ટની અંદર ભંગાર ભરવામાં આવેલો છે, તેના કારણે અંદર બેઝમેન્ટમાં સ્મોક વધારે પ્રમાણમાં થઈ ગયેલો છે। અત્યાર સુધી કોઈ નુકસાન કે કોઈ જાનહાનિ નથી? અત્યાર સુધી કોઈ નુકસાન કે કોઈ જાનહાનિ થયેલી નથી। આ આગ ક્યાં સુધીમાં સીધી રીતે કાબૂમાં આવશે? કારણ કે જે પ્રકારે ધુમાડા નીકળી રહ્યા છે, ધુમાડા દેખાય છે, એ કેમ ધુમાડા આટલા બધા નીકળે છે? બેઝમેન્ટની અંદર વેન્ટિલેશન મૂકવામાં આવેલા નથી અને સ્મોક નીકળવાની ખાલી સ્કેર સીડીમાં જગ્યા આપવામાં આવેલી છે, એના હિસાબે ધુમાડા દેખાવામાં આવે છે। આભાર। જોવા જઈએ તો જે આગ ભોયરામાં લાગી છે, એ ભોયરામાં આગના કારણે એક તો વેન્ટિલેશન નથી અને વેન્ટિલેશનનો અભાવને હોવાને કારણે જે ધુમાડા નીકળવાની જગ્યા નથી મળી, એ પ્રકારની ઘટના બની છે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ જાનહાનિ નથી, પણ આ ચોક્કસ આગની ઘટના છે એ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી છે। પણ આ પ્રકારની ઘટનાઓ સચિવાલયના તંત્ર માટે પણ એક નુકસાન કરતા સાબિત થઈ શકે છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।